કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। ઓછા સમયની અંદર સ્વાદિષ્ટ એક એવી વાનગી તૈયાર કરીએ કે જે બધાને ગમે, પરિવારના સભ્યોને પણ ગમશે, ભોગ લગાવશો તો ઠાકોરજીને પણ એ પસંદ આવશે। તો આવો આજના દિવસે આપણે ટોપરા પાકની ખૂબ જ સરળતાથી છતાં પણ સ્વાદિષ્ટ એવી રેસીપી આજના દિવસે આપણે શીખી લઈએ, જે યુઝ્યુઅલી અમે સંતો એવી રીતે બનાવતા હોઈએ છીએ। જય સ્વામિનારાયણ। તો ભક્તો, ટોપરા પાકની આ સરળ રેસીપી બનાવવા માટે આપણી પાસે અત્યારે 400 ગ્રામ દળેલું છીણેલું ટોપરું લીધું છે। એમાં 600 ગ્રામ આપણે ખાંડનો ઉપયોગ કરવાના છીએ। ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, એનો પણ બહુ સરસ ટેસ્ટ આવે છે। એ ઉપરાંત આપણી પાસે દળેલી એલચી 2 ચમચી છે, થોડુંક કેસર આપણી પાસે છે। એ ઉપરાંત 2 ચમચી આપણે ઘીનો ઉપયોગ કરવાના છીએ। 100 ગ્રામ આપણે દૂધનો પાવડરનો ઉપયોગ કરવાના છીએ। અહીંયા ખાસ વાત એ યાદ રાખવાની છે કે અહીંયા આપણે દૂધનો ઉપયોગ કરવાના નથી, દૂધનો પાવડર આપણે આની અંદર ઉપયોગ કરીશું તો ખરેખર ટેસ્ટ એનો અલગ આવશે। અને સાથે ચાસણી લેવા માટે આપણે અડધા ગ્લાસ પાણીનો પણ ઉપયોગ કરવાના છીએ। તો આવો ઝડપથી આપણે ચાસણી સૌપ્રથમ લઈ લઈએ। ભક્તો, ચાસણી તો આપણા સૌના ઘરમાં લેવાતી જ હોય છે, તો એ વાત યાદ રાખવી કે ટોપરા પાકની અંદર 1 તારની ચાસણી આપણે લેવાની છે। આ વાત એટલા માટે કહું છું કે મને ખબર છે કે ઘણા પુરુષો પણ આ વાનગીનો પ્રયાસ કરવાના છે બનાવવા માટે। તો 1 તારની ચાસણી કેવી રીતે લેવી એ હું લાસ્ટમાં કહીશ। હવે ફાસ્ટ ફોરવર્ડ કરી અને આપણે ઝડપથી ચાસણી ઉકાળવા માટે તૈયાર કરી લઈએ। ભક્તો, અહીંયા એક વાત યાદ રાખવી કે જ્યારે ચાસણી આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવી, ગેસ ફૂલ રાખો, નહીંતર ખાંડ ઓગળશે નહીં, એટલા માટે ખાસ અનુસંધાન રાખવું। અને સાથે સાથે ચાસણીને આપણે સતત ચલાવતા રહીશું તો ઝડપથી ખાંડ ઓગળતી જશે। અને ઘણા બધા ભક્તોને એવો પણ ક્વેશ્ચન હોય છે કે સ્વામીજી, આપણે ચાસણીની અંદર પાણી કેટલું એડ કરવું જોઈએ? તો સાંભળો, સરળ ગણિત છે, જેટલી ખાંડ હોય એ ખાંડને ડૂબે એટલું જ પાણી આપણે લેવાનું હોય છે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછું પણ નહીં। ભક્તો, ચાસણી જ્યારે બનતી હોય છે ત્યારે એ વાતનું અનુસંધાન અવશ્ય રાખો કે ખાંડ જ્યારે ઓગળી જાય, આપણને ખાંડ દેખાતી બંધ થઈ જાય પછી તરત જ ગેસની ફ્લેમને ધીમી કરી નાખવી અને ધીમા તાપે આપણે આગળ વધતા જઈએ અને ચાસણી છે એ પછી પરફેક્ટ આવી જશે। અને ઓબ્વિયસલી ચાસણી કેવી રીતે આવે છે એ આપણે આવી રીતે ચેક કરવાનું છે। હાથની ચપટી લઈ દાજીએની એ રીતે હળવેકથી આપણે આનો તાર જોઈશું। હજી હાલ આપણી ચાસણીમાં તાર બનતો નથી, તાર બને છે તો પણ તરત તૂટી જાય છે। તાર છે એ તરત એક સિંગલ તારનો થશે એટલી આપણે ચાસણી લેવાની છે। હજી આપણી ચાસણી છે પોણે પહોંચી છે, બસ હવે મેક્સિમમ 1 મિનિટની અંદર આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે। ભક્તો, આપણી ચાસણી ઓલમોસ્ટ બનવા માટે તૈયાર છે, પણ એ પહેલાં આપણી પાસે જે આપણો રંગ આપણે લાવ્યા છીએ ફૂડ કલર, જો ટોપરા પાકમાં ન નાખીએ તો પણ ચાલે છે, પણ જો હોય તો થોડોક રૂપાળો લાગશે, થોડોક અલગ દેખાશે, બાળકોને વધારે ગમશે। અને હા, એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ કે જ્યારે ચાસણી બનતી હોય છે ત્યારે ખાંડ ઓગળતાની સાથે જ માથે તરત જ મેલ અને કચરો દેખાવા લાગે છે। તો ઘણા બધા લોકો થોડુંક દૂધ નાખી અને ગળણી દ્વારા કચરો કાઢી લેતા હોય છે, એ રીત પરફેક્ટ છે, એવી રીતે અવશ્ય કરજો જ, જેથી કચરો અને જે ખાંડની મેલાશ છે આપણા ખાવામાં ના આવે। ભક્તો, આ બાજુ આપણી ચાસણી ઉકળી રહી છે, તૈયાર થઈ રહી છે, ત્યાં સુધીમાં વચ્ચે આપણે આપણી પાસે જે દૂધનો પાવડર છે અને આપણું છીણેલું ટોપરું છે એ બંનેને મિક્સ કરી લઈએ। અને હા, કોમેન્ટમાં એવું તો નહીં જ પૂછતા કે દૂધનો પાવડર ખવાય કે ના ખવાય। ઓબ્વિયસલી અને ઓફકોર્સ એ ઇડેબલ છે અને ખાવા યોગ્ય છે, તો દૂધનો પાવડરનો ઉપયોગ અમે પણ કરીએ છીએ, તો તમે પણ નિસંકોચપણે અવશ્ય કરી શકો છો। ભક્તો, આ બાજુ આપણી ચાસણી કમ્પ્લીટ બનીને તૈયાર છે, ઓલમોસ્ટ ડન છે, પણ એ પહેલાં એ વાતનું અનુસંધાન અવશ્ય રાખવું કે ચાસણીવાળી કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ, કોઈ પણ મિષ્ટાન બનાવતા હોઈએ ત્યારે
ઘીવાળું ગ્રીસ કરેલું વાસણ આપણી પાસે કમ્પ્લીટ હોવું તૈયાર છે. હાલ આપણે આવી રીતે થાળીની અંદર ઘી ગ્રીસ કરી લઈએ છીએ. હું તો દર વખતે ધ્યાન રાખું છું, તમે પણ ભૂલશો નહીં. હાલ અમે અડધી પિંચ જેટલો ફૂડ કલર પીળો અંદર એડ કર્યો છે. તમે ગુલાબી, લાલ અથવા તો પીળો કે કોઈ બી ફૂડ કલર જો નાખો તો પણ વાંધો નથી, ન નાખો તો પણ વાંધો નથી. હવે આપણે તરત જ આપણું ટોપરાનું છીણ અને આપણું જે મિક્સચર છે એ આપણે એડ કરી દઈશું. ભક્તો તમે જોઈ લો, પરફેક્ટ ટેક્સચર તૈયાર છે. બસ હવે આપણે આને ઢાળવાનું છે. પણ એ પહેલાં આપણી પાસે 2 ચમચી જેટલો દળેલી એલચીનો પાવડર છે અને આપણી શ્રદ્ધા અનુસાર આપણે 2 પત્તી જેટલા કેસરના પાન નાખવાના છે. જો વ્યવસ્થા હોય તો 1 કે 1.5 ચમચી જેટલું ઘી નાખવાનું ચૂકશો નહીં, કારણ કે ઉપરથી કાચું ઘી ટોપરા પાકની અંદર ખૂબ જ સુંદર સ્મેલ આપે છે અને જેથી એનો ટેસ્ટ પણ વધી જાય છે. અમે તો આ ટોપરા પાકની લાડુડીઓ વાળી છે. ઓબ્વિયસલી થોડુંક ગરમ પણ લાગ્યું, થોડીક વાર પણ લાગી. તમે જો વ્યવસ્થા હોય 2-3 વ્યક્તિ વધારે હો તો લાડુડી વાળજો, નહીંતર ઢાળીને ચોસલા પાડી દેજો. અથવા તો લાડુડી વાળતા વાળતા એક સમય એવો આવશે કે જ્યારે સંપૂર્ણ ઠરી ગયું હશે અને એ એકદમ ભૂકો થવા લાગશે, લાડુડી વળશે નહીં. ચિંતા નહીં કરશો, ઠરી ગયેલી ઉપર થોડુંક દૂધના છાંટણા કરી અથવા તો પાણીના છાંટણા કરી અને ફરીવાર એની લાડુડી વાળી શકશો. વ્યવસ્થા હોય તો કોરા ટોપરાની અંદર એને મિક્સ કરી એના ઉપર ટોપરું છાંટી અને આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. પણ હા, ભૂલશો નહીં, ઠાકોરજીને ભોગ લગાવ્યા વગર જમશો નહીં. જય સ્વામિનારાયણ.